નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગણિત પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. પ્રશ્ન બેંકના સોલ્યુશન અને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. તે ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને જ્યારે પણ એક્ઝામ તમારી હોય, એકમ કસોટી હોય, એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ એ ગ્રુપમાં તમને મળી જશે. તો જોઈએ આપણે. જોઈ શકો છો ધોરણ 6 પ્રશ્ન બેંક છે, વિષય ગણિત, પ્રકરણ નંબર 7, સમય 1 કલાક, તારીખ તમને આપી છે મિત્રો 13/12/2023 અને કુલ ગુણ છે તમારું 25. ચલો પહેલા આપણે પ્રશ્ન નંબર 1 લઈએ. શું કહે છે જોવો. પ્રશ્ન નંબર 1, સંખ્યા રેખા દોરી નીચે આપેલા બિંદુઓ દર્શાવો. કોઈ પણ તમારે 1 લખવાનું છે. ઓકે, 1/2, 1/5, 5/2, 7/2 અને 5/6. તો આપણે 2 નંબરનો એક દોરી તો આ રીતે દોરી શકાય, બરાબર. પહેલા તમારે શું દોરવાની? આ રીતની એક સીધી લાઈન આમ દોરવાની, વચ્ચે તમારે શું આપી દેવાનું? 0. હવે બધા તમને આપ્યા છે પોઝિટિવ, તો આપણે આ બાજુ પોઝિટિવ લખશું ને આ બાજુ આવશે નેગેટિવ. ચલો અહીંયા કેટલા આપ્યા છે? 5. તો આપણે શું લખી શકાય? 10/3, 11/12/13 આ રીતે તમારે લખવાનો, બરાબર. પછી નિરૂપણ કરી દેવાનું આ રીતે એક એક. તો આ રીતનું તમારો જવાબ એનો લખવાનો થશે. પછી 3 નંબરમાં શું આપ્યું છે? 5/2, 7, 2, 9, 2, 11, 2, 13, 2. પછી 1/8, 2, 8, 5, 8, 3, 8, 4, 8. ઓકે, તો આ રીતના તમારે લખવાનું છે. અને તમે એમ કરો તો 1/2 પણ તમે લખી શકો, બરાબર. ચાલો, સોલ્યુશન જે પણ મેં ડાઉનલોડ કર્યું ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, એમાંથી તમને મળી જશે. પ્રશ્ન નંબર 2 આપ્યો છે. પ્રશ્ન નંબર 2 નીચે આપેલા અપૂર્ણાંક સંખ્યાનું શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંકમાં વર્ગીકરણ કરો. ઓકે, ચલો 5/2. જો આનું તમારે કરવું હોય તો 3 દુ 6, આનો ગુણાકાર પછી 2 નો સરવાળો. 3 દુ 6, 7, 8, 9. તો 9/2 નું થશે. આનું 5 દુ 10, 13/5 થશે, બરાબર. એટલે આ 2 નું આપણે કરી નાખ્યું. એટલે આ જે આપ્યા છે કેવા છે? અને મિશ્ર અપૂર્ણાંક આપેલા છે. 5 × 5 ને 2 7, 7/5. પછી 7 તેરી 21 ને 2 23/3. પછી 2 × 2 15/2, બરાબર. 21 ને 22 23/7. તો આ રીતના તમારે અલગ અલગ એના જવાબ લખવાના થશે. ચલો આગળ છે પ્રશ્ન નંબર 2. નીચે આપેલા મિશ્ર અપૂર્ણાંક સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવો. ચલો 4 દુ 8, 8 ને 3 11, તો 11/4. 5 તેરી 15, 16/3. 49 ને 7 કેટલા થાય? તો 49 ને 7 49. 49 પ્લસ 7 કરવાના, તો 7 9 ને 16 એટલે 56/7. 5 × 32/5. 11 દુ 22, 23/2, 25 27/5. 16 ને 4 20/4 એટલે 5. પછી 21 × 1 21, 22/21, 3 તેરી 9, 19/3. તો આમાંથી તમારે કોઈ પણ 2 લખવાના આવશે, કોઈ પણ 2, બરાબર. જે આવે તે લખી નાખજો. ચાલો પ્રશ્ન નંબર 3 છે. જોડકા જોડો. કોઈ પણ તમારે એક લખવાનું છે. વિભાગ અ 3/4. તો અહીં જુઓ 3 × 7 લખાય આને, અને આને 5 × 3 લખાય. તો આમાંથી ઉપર નીચે તમે 3 3 કેન્સલ કરો તો 7/5 થાય. તો 7/5 અહીંયા આપ્યું જો, એટલે આમાં આવે. ઓકે, અહીંયા 2 છે તો અહીંયા 2 × 2 4 થાય, અને 3 × 2 થાય તો 2 2 કેન્સલ, 2/3 તો અહીંયા આવે, અને આ વધ્યું અહીંયા આવે. સિમ્પલ. ચાલો આગળ. 1/5 તો એ અહીંયા આવશે. 1/7 તો એ અહીંયા આવશે, અને અહીંયા આવશે. ચાલો આગળ છે 2/7. એટલે 7 તેરી 21, 3 દુ 6 અહીંયા આવશે. 3 9, 3 ચોક અહીંયા આવશે, અને અહીંયા આવશે, બરાબર. આ રીતના જોડકા આપ્યા છે. પ્રશ્ન નંબર 3 છે. નીચે આપણે દરેક ખાનામાં સમઅપૂર્ણાંક બને તેમ યોગ્ય. જો અહીંયા 6 આવ્યા અને આને 2 વડે ગુણાકાર કર્યો તો આપણે 14 મૂકવાના. અહીંયા 10 છે તો અહીંયા કેટલા આવશે? ઓકે, 2 × 10 20, તો 1 × 10 10.
પછી અહીંયા ભાંગ્યા 8 કર્યા છે 40 ભાંગ્યા 8 કરો ને તો 5 આવે, બરાબર. તો અહીંયા 8 કરો ને તો 4 આવે. એ રીતના તમારે કરવાનું છે. પ્રશ્ન 4 આપ્યો, નીચેના અપૂર્ણાંકની સરખામણી કરો, યોગ્ય સંકેત દેવાના છે ભાઈ. એકાદું આપણે લઈએ. ચાલો આપણે આ લઈએ 11 નંબરનું. શું કીધું છે? 12/3 છે, ખાલી જગ્યા 36/9. હવે 3 ચોક 12 થાય, 9 ચોક 36, તો બંને સેમ થયા તો અહીં બરાબર આવશે. હજી એક લઈએ. કેટલા કીધા છે? કોઈ પણ 4 કીધા, 4 લઈ લઈએ આપણે. એક આ લઈ લઈએ. ચાલો 1/3 છે તો 2 તેરી 6 થાય. તો 1/3 1 તો બરાબર થઈ ગયું. અહીંયા પાછું આ જોવો 8/5 7/5, બરાબર. અથવા આને લ્યો, મીંડું જાય તો બરાબર થઈ ગયું. તો આમ તમારે લખવાના છે. ઓકે, ચાલો પછી સરવાળા બાદબાકી કરવાના છે ભાઈ. કોઈ એક એક દાખલા ગણવાનો છે, એ પણ આપણે કરી દઈએ. આ લઈ લઈએ. ચાલો શું છે? 3/2 વત્તા 5/7 લસા લે એટલે 14 થાય. તો અહીંયા 7 વડે ગુણે, 7 તેરી 21, અને 2 વડે 5 દૂને 10, તો 31, 2 ને 1 3, 21 ને 31/14 આવશે. આમાં 31/14. બાદબાકી કરવાની છે. લસા લઈ લો એટલે કેટલો થાય? 90 લસા ગણો તો અહીંયા 20 થશે, અહીંયા 9 થશે. 20 માંથી 9 જાય તો 11/90 જવાબ આવશે, બરાબર. તો સિમ્પલ દાખલા તમને આપેલા છે. બધા જ પ્રશ્નોનું સોલ્યુશન PDF ટેલિગ્રામમાં મળશે, તો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. આ હતું ધોરણ 6 ના વિદ્યાર્થીઓનું ગણિત પ્રશ્ન બેંકના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળીશું અવનવા વિડીયોમાં. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.